મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ લુણા ગામના જલારામ બાપાના મંદિરના દર્શનાર્થે. આમ લોકલાયકા મુજબ એવું માનવામાં આવે છે કે આ મંદિર ઘણું પૌરાણિક અને જૂનું છે એવું માનવામાં આવે છે. મંદિરની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. આ જલારામ બાપાનું મંદિર ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ પૌરાણિક છે. વાલિયા તાલુકાના લુણા ગામે આવેલા આ મંદિર સ્થાનિક લોકો અને આસપાસના જિલ્લાના લોકો માટે આસ્થાનું ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે. આવા વિડીયો જોવા માટે મંદિરના આપણી ચેનલ જીમી ચૌહાણને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમે જોઈ શકો છો આપણે મંદિરના મુખ્ય સ્થાને આવી ગયા છે. જલારામ બાપાની મૂર્તિ આપણી સામે ઉપસ્થિત છે. ખૂબ સરસ જલારામ બાપા છે, જે વીરપુરના બાપા જલારામ બાપા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ મંદિર વીરપુરના સંત શ્રી જલારામ બાપાની સેવા અને ભક્તિના આદેશને જીવંત રાખવા માટે બનાવવામાં આવ્યું છે. બાપાના ભક્તો અહીં માને છે કે અહીં સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના બાપા ચોક્કસ સાંભળે છે એવું માનવામાં આવે છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે અમારો લાડક વયો ગોપાલ મીવાનસિંહની આજે આપણે સાકરથી તોલીશું. એની બાધા છે એ આજે આપણે પૂરી કરીશું. ફેમિલી સાથે આવ્યા છે. તમે જોઈ શકો છો આજે આપણે બાધા પૂરી કરીશું. જલારામ બાપાના મંદિરની આજુબાજુમાં પણ ઘણા પૌરાણિક મંદિર આવેલા છે. એના પણ આપણે આગળ દર્શન કરીશું. આજે આપણે મીવાનસિંહની બાધા પૂરી કરીશું. જોઈ શકો છો એની સિસ્ટર જ્ઞાના સાથે પ્રેમથી રમી રહ્યા છે. મજા આવે છે એમને. આજે એની બાધા પૂર્ણ થઈ જશે મીવાનસિંહની. આપણે જોઈ શકો તો આ ચિત્રકૂટ દેવી મંદિર છે, જે 1955નું છે. ઘણું પૌરાણિક મંદિર છે. અહીંયા ઘણું પૌરાણિક મંદિર છે. આ કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે આપણી સામે. એ મંદિર 1955માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઘણું પૌરાણિક મંદિર છે એવું માનવામાં આવે છે. એની બાજુમાં શિવજીનું પણ મંદિર છે. આપણે શિવજીના મંદિરના પણ દર્શન કરીશું અને પાવન થઈશું. ખૂબ સરસ શિવજીનું મંદિર છે. આપણે આગળ જોઈએ. ફૂલોની માળાથી શિવજીને પણ શણગારવામાં આવ્યા છે. નવા વિડીયોને બીજી વાર જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.